રાજકોટમાં વ્યાજખોરોના ત્રાસથી વધુ એક જિંદગી હોમાઈ છે, જેમાં વ્યાજખોરોનો ત્રાસ છે તે જોવા મળી રહ્યો છે। દિવસે ને દિવસે વ્યાજખોરોનો ત્રાસ યથાવત જોવા મળ્યો છે। વધુ એક વ્યક્તિએ વ્યાજખોરોના ત્રાસથી પોતાનું જીવન ટૂંકાવ્યું છે, જેમાં વ્યાજના વિષચક્રમાં ફસાયેલા અલ્પેશ સાકરિયાએ આપઘાત કર્યો છે। આપઘાત કરતા પૂર્વે અલ્પેશ સાકરિયાએ અંતિમ વિડીયો બનાવ્યો હતો અને પોતાના અંતિમ વિડીયોમાં પોલીસ પાસે ન્યાયની માંગ કરી છે। શહેરના બાલભવન નજીક ઝેરી પાવડર પીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે, જેમાં આપઘાત પૂર્વે સુસાઇડ નોટ વિડીયો પરિવારના ગ્રુપમાં પોસ્ટ કર્યો। વ્યાજના વિષચક્રમાં ફસાયેલા અલ્પેશ સાકરિયાએ આપઘાત કર્યો છે, મોતને વહાલું કર્યું છે। તો આપઘાત કરતા પૂર્વે અલ્પેશ સાકરિયાએ અંતિમ વિડીયો બનાવ્યો હતો। વ્યાજખોરોનો ત્રાસ જોવા મળ્યો છે અને વ્યાજખોરોના ત્રાસથી વધુ એક વ્યક્તિએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે। મારી બધી બહેનોને જય માતાજી। છેલ્લો મારો વિડીયો છે અને સુખી રહેજો। જય માતાજી બહેનો બધી। મારી બધી બહેનોને જય માતાજી। છેલ્લો મારો વિડીયો છે અને સુખી રહેજો। જય માતાજી બહેનો બધી। તો વધુ વિગતો માટે સંવાદદાતા ધ્રુવ કુંડેલ ફોન લાઈન પર જોડાયા છે। જી, વ્યાજખોરોના ત્રાસથી એક વ્યક્તિએ આપઘાત કર્યો છે, શું છે સમગ્ર મામલો? ચોક્કસથી રાજકોટમાં વધુ એક વ્યક્તિએ વ્યાજના ત્રાસથી જીવન ટૂંકાવ્યું છે। વ્યાજના જે માફિયાઓ છે તેઓ અનેક વખત આવા જે નિર્દોષ લોકો છે તેઓને આપઘાત કરાવવા માટે મજબૂર કરાવતા હોય છે, ત્યારે વધુ એક બનાવ છે તે સામે આવ્યો છે। ખાસ અલ્પેશ સાકરિયા નામના વ્યક્તિએ આપઘાત કરવા પહેલા એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો અને ત્યારબાદ તેઓ ન્યાયની ક્યાંક માંગ કરી છે। બાલભવન નજીક ઝેરી દવા પીને આ યુવકે પોતાનો જે જીવ છે તે ટૂંકાવ્યો છે, ત્યારે અલ્પેશ સાકરિયાએ સુસાઇડ કરતા પહેલા અંતિમ વિડીયો છે તે બનાવ્યો હતો અને ખાસ તો સુસાઇડ નોટ અને જે વિડીયો છે તે પરિવારના ગ્રુપમાં પોસ્ટ કર્યો હતો। હવે આને લઈને પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। ખાસ આપઘાત કરવા પહેલા આ યુવકે જ્યારે વિડીયો બનાવ્યો ત્યારે તે પહેલા જે વ્યાજખોરો છે તેના ત્રાસ કઈ રીતે ત્રાસ હતો તે ત્રાસનો વિડીયોમાં ઉલ્લેખ કર્યો છે, ત્યારે હવે પોલીસ દ્વારા તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। બિલકુલ, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર।